Jai Swaminarayan Vidyarthi Mitro. Today we will learn the lesson number 8 and read number 1 for youth, યુવાનો માટે. આ પાઠ જે કૃષ્ણમૂર્તિએ ખાસ કરીને યુવાનો માટે લખ્યો છે. તો યુવાનો માટે મનની આઝાદી કોને કહેવાય એ સમજાવવાનો પ્રયાસ કરે છે. અને બીજું એમ પણ કહે છે કે જો તમારે સૌંદર્ય માણવું હોય તો તમારું મગજ શાંત અને અવરોધ કરતા ખ્યાલથી મુક્ત હોવું જોઈએ. એ જ મનની સાચી આઝાદી છે. બીજું, સાચા વિચારો, ઊંડી સમજ અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી તમને આઝાદી મળશે. બાકી પ્રભાવો તો તમને ગુલામ જ બનાવશે. ખોટા કાર્યનો હંમેશા વિરોધ કરો, શબ્દોથી નહીં પણ વિચારથી જ પણ કરો. તો એવો સરસ મજાનો આ પાઠ છે, તો આપણે એને ભણીશું. તો અહીંયા પેરેગ્રાફ ગુજરાતી સાથે સાથે ક્વેશ્ચન પણ મેં લઈ લીધા છે, જેથી કરીને તમે વિદ્યાર્થી મિત્રો એ સમજવામાં ખૂબ સરળ પડશે. પાઠ ખૂબ જ ગહન છે અને બરાબર સમજવાનો છે. અહીંયા ફ્રીડમ શું છે તો કે પોલિટિકલ ફ્રીડમ મળી ગઈ, એ કંઈ આપણી આઝાદી નથી એમ, પણ ખોટા વિચારોથી મુક્ત રહેવું, અંધશ્રદ્ધાથી મુક્ત રહેવું, કોઈના પ્રભાવમાં આવવું નહીં, અને પોતાના વિવેક બુદ્ધિથી અને સમજ શક્તિથી જે કંઈ તમે શીખો એવી આદર્શવાદની વિચારધારા અપનાવો, એ જ સાચી આઝાદી છે. તો નાઉ હિયર વી વિલ લુક હિયર. અને વિદ્યાર્થી મિત્રો બીજું કે અહીંયા તો અહીંયા પહેલો પેરેગ્રાફ જોઈશું. આઈ વુડ લાઇક, તો આઈ જ્યાં જ્યાં આવશે અહીંયા જે કૃષ્ણમૂર્તિ આવશે, બરાબર. I would like to discuss with you the problem of freedom. એટલે કે હું તમારી સાથે સ્વતંત્રતાની જે સમસ્યાઓ છે તેના વિશે ચર્ચા કરવા ઈચ્છું છું. ઇટ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. ખૂબ જટિલ સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. નીડિંગ એટલે જરૂર હોવી, ડીપ એટલે ઊંડું, સ્ટડી ઊંડા અભ્યાસની જરૂર છે, એને અન્ડરસ્ટેન્ડિંગ અને સમજણ, તો જ તમને આના વિશે સાચી માહિતી મળી જાય. વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ. આપણે સ્વતંત્રતા વિશે તો ઘણી બધી વાતો કરીએ છીએ અને સાંભળીએ છીએ. ફોર એક્ઝામ્પલ, રિલિજિયસ ફ્રીડમ વિશે સાંભળીએ છીએ, પોલિટિકલ ફ્રીડમ વિશે સાંભળીએ છીએ, એન્ડ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ. અને કોઈ પણ આપણને ગમતું કરવાની જે વાત છે, તો શું એ આઝાદી છે એમ? વોલ્યુમ્સ હેવ બીન રિટન ઓન ઓલ ધીસ બાય ધ સ્કોલર્સ. આના ઉપર એટલે કે ફ્રીડમ્સ ઉપર, આવી આઝાદી ઉપર વિદ્વાનોએ સંખ્યાબંધ દળદાર જાડા પુસ્તકો લખી અને બધું ઘણું સમજાયું છે. બટ આઈ થિંક વી કેન એપ્રોચ એટલે નજીક જોવું, નજીકથી એને માણવું, ઇટ વેરી સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી, એન્ડ પરહેપ્સ ધેટ વિલ બ્રિંગ અસ ટુ ધ રિયલ સોલ્યુશન. એટલે જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે, મને લાગે છે કે આપણે બહુ સરળ રીતે અને પ્રત્યક્ષ રીતે સમજી શકીશું. ક્યારે? કદાચ આને સારી રીતે સમજી શકીએ ને તો જ આપણે એમાંથી વાસ્તવિક આનો ઉકેલ મળી શકશે કે વોટ ઇઝ ફ્રીડમ. એટલે ડીપ નોલેજ હોવું છે, અન્ડરસ્ટેન્ડિંગ હશે તો જ તમે ફ્રીડમ વિશે સમજી શકશો. તો અહીં ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, જો સમજવા માટે આટલા પેરેગ્રાફમાંથી છે. વિથ whom does the author like to discuss about problems of freedom? કોની સાથે ચર્ચા કરવી ગમે છે? તો અહીંયા જવાબ છે તો પીપલ્સ, લોકોની સાથે ચર્ચા કરવીને ગમે છે. વોટ does the author wish to discuss with the people? લોકોની સાથે કેવી ચર્ચા કરવાની લેખકને ઈચ્છા છે, શેના વિશે ને? The author wishes to discuss the problems of freedom. આઝાદીની સમસ્યા છે તેના વિશેને ચર્ચા કરવાનું ગમશે. બીજું, વોટ ઇઝ નીડેડ રિક્વાયર્ડ ટુ ડીલ, પહોંચી વળવું, વિથ પ્રોબ્લેમ્સ ઓફ ફ્રીડમ. આઝાદીની જે સમસ્યા છે તેને પહોંચી વળવા માટે શેની જરૂર છે? તો બે વસ્તુની આગળના પેરેગ્રાફમાં જોયું તમે
ડીપ સ્ટડી અને અન્ડરસ્ટેન્ડિંગ. આ બે વસ્તુ હશે તો તમે એમાંથી સારી રીતે સમજી શકશો. ચોથો ક્વેશ્ચન છે, વોટ ડુ વી હિયર મચ? શું આપણે ઘણું બધું સાંભળીએ છીએ? તો વી હિયર મચ ટોક અબાઉટ ફ્રીડમ વિશે સાંભળીએ છીએ, રિલિજિયસ ફ્રીડમ વિશે સાંભળીએ છીએ, એન્ડ ધ ફ્રીડમ ટુ ડુ વોટ વન વુડ લાઈક ટુ ડુ, અને જે વ્યક્તિને કંઈ પણ કરવાનું મન થાય છે એના વિશે પણ આપણે સાંભળીએ છીએ. તો સિમિલર વર્ડ્સમાં વોલ્યુમ્સ, તો એનો મિનિંગ લેવાનું છે બુક્સ. એપ્રોચ, નજીક જવું, એક્ટ ઓફ કમિંગ નિયર અથવા ક્લોઝર. તો આટલું તમે જોતા જાઓ વિદ્યાર્થી મિત્રો, તો અંદર તમે શું છે થોડોક તમને ખ્યાલ આવે. નાઉ પેરેગ્રાફ નંબર 2. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets with the shy young moon just over the trees. મને આશ્ચર્ય એ થાય છે કે જ્યારે સાંજ પડે પશ્ચિમની અંદર સૂર્ય જ્યારે આથમતો હોય અને એનાથી જે સુંદર દ્રશ્ય સર્જાય છે, અદ્ભુત પ્રકાશ અને વૃક્ષો પર ઝૂલી રહેલા શરમાતા યુવાન ચંદ્રને નિહાળવા તમે કદી થોભ્યા છો? એટલે એમ કહે છે કે તમે કુદરતના સૌંદર્યને માણવા માટે ક્યારેય ઊભા રહ્યા છો એમ? Often that the hour the river is very calm. Calm એટલે શાંત. And then everything is reflected એટલે પરાવર્તિત થવું on its surface એટલે પાણીની સપાટી ઉપર. The breeze, the train that goes over it, and tender moon, and presently as it grows dark, the stars. It's all very beautiful. એટલે કે એમ કહે છે મોટે ભાગે આ સમય નદી એકદમ શાંત હોય છે સાંજના સમયે. તેના પર પુલ અને પુલ પર પસાર થતી ટ્રેન, કોમળ ચંદ્ર એટલે શું? તાજે તાજો હજુ આકાશમાં આવ્યો હોય તે ચંદ્ર, અને તે સમયે અંધારું થતાં આકાશમાં તારાઓ ટ્વિંકલિંગ થતા હોય, આ બધું જ પ્રતિબિંબ થતું હોય છે. તો આ એટલું બધું અદ્ભુત દ્રશ્ય સર્જાય છે. તો આવું સુંદર દ્રશ્ય માણવા માટે તમે ક્યારેય ઊભા રહ્યો છો અથવા મનથી વિચારીને જોયું છે? And to observe, to watch, to give your whole attention to something beautiful, your mind must be free of preoccupation, must not? આ બધું ખૂબ જ સુંદર હોય છે માણવું એમ, અને તેનું નિરીક્ષણ અને કંઈક સુંદર વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમારું મન ચિંતામાંથી મુક્ત હોવું જોઈએ, ખરું ને? એટલે કે કોઈ સુંદરતાને માણવી હોય તો આપણા મગજની અંદર બીજા પૂર્વગ્રહો ચાલતા હોવાના જોઈએ. મગજ શાંત હોય ત્યારે આપણે સુંદરતાને સારી રીતે માણી શકીએ. It must not be occupied with problems, with worries, ચિંતા, with speculations, એ ચિંતા અને ગણતરીઓથી સમસ્યાગ્રસ્ત હોવું જોઈએ નહીં. એટલે આ એ બધી ચિંતાઓથી ઘેરાયેલું હોવું ના જોઈએ મગજ. હરીજ એન્ડ વરીજ, હસલ એન્ડ બસલ, કામની ચિંતા વગેરે વગેરે. તો આ બધાથી મન મુક્ત હશે અને એવું શાંત તમારું મન સેન્સિટિવ હશે ત્યારે તમે સુંદરતાને સારી રીતે માણી શકશો. And it is only when the mind is very quiet that you can really observe. જો શું કહેવા માગે છે? જ્યારે તમારું મગજ એકદમ શાંત હોય છે ત્યારે તમે સાચી રીતે નિરીક્ષણ કરી શકો છો. નિરીક્ષણ કરવું હોય તો મગજ શાંત જોઈએ. ફોર ધેન માઇન્ડ ઇઝ સેન્સિટિવ એટલે સંવેદનશીલ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી. અસાધારણ સુંદરતા પ્રત્યે માઇન્ડ એકદમ સંવેદનશીલ હોય છે. એન્ડ પરહેપ્સ, અને કદાચ હિયર ઇઝ ક્લુ ટુ ધ અવર પ્રોબ્લેમ ઓફ ફ્રીડમ. એટલે કે અહીંયા જ્યારે તમારું મન સંપૂર્ણ રીતે શાંત હોય ત્યારે જ તમે કોઈ પણ બાબતનું અવલોકન સારી રીતે કરી શકો, કારણ કે ત્યારે તમારું મન ઉત્કૃષ્ટ સૌંદર્ય તરફ સંવેદનશીલ હોય છે. અને કદાચ અહીં જ આપણને સ્વતંત્રતાની સમસ્યાનું માર્ગદર્શન મળી રહે છે. દેટ મીન્સ વી કેન ગેટ
the real solution of freedom. That means we should observe but quiet mind. So question number 1, when can we really observe? ક્યારે આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ? તો we can really observe when our mind is very quiet હોય, peaceful હોય, ત્યારે આપણે એનું ઓબ્ઝર્વેશન સારી રીતે કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 2, શું કહે છે ક્વેશ્ચન નંબર 2? વેન કેન વી નોટ ઓબ્ઝર્વ? ક્યારે આપણે નિરીક્ષણ કરી શકતા નથી? બહુ મસ્ત ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. વી કેન નોટ ઓબ્ઝર્વ વેન અવર માઇન્ડ ઇઝ ઓક્યુપાઈડ વિથ પ્રોબ્લેમ, સમસ્યાઓથી ઘેરાયેલું હોય, પૂર્વગ્રહથી ઘેરાયેલું હોય, વિથ વરીઝ, ચિંતાઓથી, એન્ડ સ્પેક્યુલેશનથી, અનુમાનથી, ધારણાઓથી, ત્યારે આપણે સારી રીતે નિરીક્ષણ કરી શકતા નથી. ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધીસ એબોવ પેરેગ્રાફ? આમાં શેનું વર્ણન કરેલું છે ઉપરના પેરેગ્રાફમાં? તો બ્યુટી ઓફ નેચર, કુદરતની સુંદરતા. ક્વેશ્ચન નંબર 4, વેન કેન વી એન્જોય ધ રિયલ બ્યુટી ઓફ નેચર? જો કુદરતની સાચી સુંદરતાને ક્યારે આપણે માણી શકીશું? તો કે વેન અવર માઇન્ડ મસ્ટ બી ફ્રી ફ્રોમ પ્રીઓક્યુપેશન, વી કેન એન્જોય ધ રિયલ બ્યુટી ઓફ નેચર. પૂર્વગ્રહોથી પર હશે, સમસ્યાઓથી પર હશે, ચિંતાઓથી પર હશે, ત્યારે જ આપણે સાચી સુંદરતાને માણી શકીશું. ક્વેશ્ચન નંબર 5, વિચ એલિમેન્ટ્સ ઓફ નેચર આર બ્યુટીફુલ હિયર? કયા કયા કુદરતના તત્વો સુંદર હોય છે અહીંયા? તો કે સેટિંગ સન, એટલે કે સૂર્ય આથમતો હોય ત્યારે આપણે કેમ સનસેટ પણ જોવા જઈએ છીએ ને. ધ ટેન્ડર મૂન, નાજુક, નમણો, સરસ મજાનો ચંદ્ર આકાશમાં તાજો ખીલો હોય. ધ રિવર, નદીનું પાણી, સરસ પાણી જતું હોય ચોખ્ખું ત્યારે. એન્ડ ધ સ્ટાર્સ, અને આકાશમાં તારાઓ. આ બધું અહીંયા ખૂબ જ સુંદર છે. ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ ધ ઓથર્સ અપીલ ટુ ધ રીડર્સ? લેખક વાંચનારને શું અપીલ કરે છે? ધ ઓથર અપીલ્સ ટુ ધ રીડર્સ ટુ સ્પેર સમ ટાઈમ, એટલે કે થોડોક સમય ફાળવો. એન્ડ પીસ ઓફ માઇન્ડ, અને શાંત ચિત્તે, ટુ એન્જોય ધ બ્યુટી ઓફ નેચર, એટલે કે તમે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડોક સમય કાઢીને સુંદરતાને જોવા માટે ઘડીક વિચારો અને ઊભા રહો, એવું અહીંયા કહેવા માગે છે. સિમિલર વર્ડમાં જો ગ્લો, તો કે બ્રાઇટનેસ, ઉજાસ, પ્રકાશ આવે ત્યારે. ટેન્ડર, તો જેન્ટલ, નાજુક થાય. પ્રીઓક્યુપેશન, તો કે વરી, એન્ઝાયટી, ચિંતા, પૂર્વગ્રહ, અથવા કોઈ કામ કે કોઈ વિચાર હોય એની પણ ચિંતા થતી હોય, આવું બધું ના હોવું જોઈએ એમ. ઓક્યુપાઈડ, તો ફૂલ અથવા એંગેજ, રોકાયેલું, ભરેલું. માર્વેલેસ, અતિ આશ્ચર્ય પ્રમાણે તેવું. સ્પેક્યુલેશન, તો કે તમારો ઓપિનિયન, સપોઝિશન, મત, અનુમાન કે ધારણા હોય. અને સેન્સિટિવ, તો ઇમ્પ્રેસિબલ, ધેટ મીન્સ સંવેદનશીલ. તો અહીંયા એમ કહેવા માગે છે, ફરીવાર તમને સમજાવું છે કે ઇફ યુ want to observe the beauty of the nature, that means you must be quiet and you must have the good thoughts. You have no any worries and worries. Your mind is free from preoccupation. Now what does it mean to be free? જો શું કહેવા માંગે છે? મુક્ત હોવાનો અર્થ શું છે એમ? તો કે is freedom as matter of doing what happens to suit you, going where you like, thinking what you will? એટલે કે સ્વતંત્ર હોવું એટલે શું એમ? તો શું તમારી અનુકૂળતા પ્રમાણે કરવું, એટલે કે જેમ મન ફાવે તે, કે આ મને કોઈ કહેનારું નથી એમ? તમને ગમે ત્યાં જવાની ઈચ્છા, તમારી ઈચ્છા પ્રમાણે વિચારવું તે છે? નો માય ડિયર ફ્રેન્ડ્સ, તે ફ્રીડમ નથી. એ તો સ્વચ્છંદ કહેવાય, સ્વચ્છંદી વિચારો છે. This you do anyhow, merely માત્ર to have independence. Does that mean freedom? શું સ્વતંત્ર હોય એટલે કે શું તમે મુક્ત છો એમ? એટલે કે આપણે પોલિટિકલ આપણે સ્વતંત્રતા મળી ગઈ,
તો આપણે કંઈ સ્વતંત્ર એમ નથી થઈ જવાતું એમ. આઝાદી હોવાનો મતલબ સ્વતંત્રતા કહેવાય એમ કે આપણે ઈચ્છા પ્રમાણે આપણે કરી શકીશું, આપણી પર કોઈના વિચારો ના આવવા જોઈએ. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. દુનિયામાં ઘણા બધા લોકો આઝાદ છે, બટ વેરી ફ્યુ આર ફ્રી. પણ મુક્ત તો બહુ ઓછા છે. આખા પાઠનો સાર છે આમ જોવા જઈએ ને તો. ઘણા બધા સ્વતંત્ર લોકો છે, ઇન્ડિપેન્ડન્ટ છે, પણ પોતાને મનથી પર કોઈ તેવા બહુ ઓછા છે. ફ્રીડમ એટલે આઝાદી, મનની આઝાદી ઇમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ, ડઝન્ટ ઇટ? અતિ અસાધારણ બુદ્ધિ પ્રતિભા, બુદ્ધિમત્તા સૂચવે છે, બરાબર ને? તો જ તમે ફ્રીડમને સારી રીતે માણી શકશો. ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. મુક્ત હોવું એટલે બુદ્ધિશાળી હોવું. બટ ઇન્ટેલિજન્સ ડઝ નોટ કમ ઇન ટુ બિંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. સ્વતંત્ર હોવું એટલે બુદ્ધિશાળી હોવું, પરંતુ માત્ર સ્વતંત્ર હોવાથી, ઈચ્છાથી બુદ્ધિ પ્રતિપદા એટલે કે બુદ્ધિમત્તા અસ્તિત્વમાં આવી જતી નથી એમ. એટલે કે સ્વતંત્ર હોય એટલે બુદ્ધિ હોય જ એવું નહીં એમ. તો એને થિંકિંગ સારી રીતે સમજીને કરવું જોઈએ, ત્યારે આવે. ઇટ કમ્સ ઇન ટુ ધ બિંગ only when you begin to understand your whole environment. તમે તમારું સમગ્ર વાતાવરણ સમજશો તો જ બુદ્ધિમત્તા તમારી પાસે આવશે અને તો જ તમે સારી રીતે વિચારી શકશો. પછી સોશિયલ એન્વાયરમેન્ટ સમજવાનું છે, રિલિજિયસ એન્વાયરમેન્ટ, પેરેન્ટલ માતા પિતાનું, અને ટ્રેડિશનલ વંશ પરંપરાગત ચાલતા પ્રભાવો, ધેટ આર કન્ટિન્યુઅલી સતત ક્લોઝિંગ ઇન ઓન યુ, જે તમારી ઉપર સતત વીંટળાઈને ફરતા આપણી તરફ રહેલા જે વિચારો છે એને સમજવાનું તમે જ્યારે બરાબર પ્રયત્ન કરશો તો તમને સાચી બુદ્ધિ પ્રતિભાનો ખ્યાલ આવશે અને તમારી સાચી બુદ્ધિમત્તા છે એવું સમજી શકાશે. નાઉ ધ ક્વેશ્ચન નંબર 1, when do we people intelligent? ક્યારે માણસ બુદ્ધિશાળી બને છે? તો કે when we truly start understanding our environment, આપણું આજુબાજુનું પર્યાવરણ કેવું છે એને બરાબર સમજવાનો પ્રયત્ન કરીશું તો આપણે બુદ્ધિશાળી બની જઈશું. વોટ હર્ડલ્સ એટલે કયા વિઘ્નો છે ઇન અટેનિંગ ફ્રીડમ, આઝાદી મેળવવી હોય તો કયા વિઘ્નો આવે છે એમાં? તો અંદર આવ્યું જો આપણે સોશિયલ એન્વાયરમેન્ટ, પેરેન્ટલ એન્વાયરમેન્ટ, રિલિજિયસ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ, આ બધા વિઘ્ન આવે છે સાચી આઝાદી મેળવી એમાં. ફ્રીડમ એમ્પ્લાઇઝ ગ્રેટ ઇન્ટેલિજન્સ છે, વેધર ટ્રુ ઓર ફોલ્સ, સાચું છે ખોટું? તો કે ઇટ્સ ટ્રુ. જો બુદ્ધિ પ્રતિભા તમારી હોય તો સાચું વિચારતા હોય તો જ વધારે ડેવલપ થાય. ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ઇન્ડિપેન્ડન્સ એન્ડ ફ્રીડમ? બહુ મસ્ત ક્વેશ્ચન છે. જો કેવો પ્રશ્ન છે કે આઝાદ હોવું અને સ્વતંત્રતા હોવું એમાં શું ફેર છે? તો કે એઝ પર ધ રાઇટર, ઇન્ડિપેન્ડન્સ ઇઝ નોટ અ ફ્રીડમ. બરાબર, આઝાદી હોવું, સ્વતંત્રતા છે એ કંઈ સાવ તમે મુક્ત નથી એમ. મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ. આ દુનિયામાં ઘણા લોકો સ્વતંત્ર છે પણ દે આર નોટ ફ્રી, પણ મુક્ત નથી. શા માટે? તો કે ફ્રીડમ એમ્પ્લાઇઝ ઇન્ટેલિજન્સ. બુદ્ધિ પ્રતિભાને આઝાદીની ખૂબ જરૂર છે. એટલે કે આઝાદી તમારે સાચી માનવી હોય, મનની આઝાદી, તો બુદ્ધિ હોય તો સારી રીતે વિચારી શકો. ક્વેશ્ચન નંબર 5, ફ્રીડમ ઇઝ મેટર ઓફ ડુઈંગ વોટ હેપન્સ ટુ યુ ટુ સૂટ યુ. એટલે કે આઝાદી તમને જે મન ફાવે તેમ કરવાનો મિનિંગ છે? ના, ઇટ્સ ફોલ્સ. તો બટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ, તો વિવિધ પ્રકારના જે પ્રભાવો છે એને સમજવામાં છે. ધ ઇન્ફ્લુએન્સીસ ઓફ યોર પેરેન્ટ, માતા પિતાનો પ્રભાવ, ઓફ યોર ગવર્મેન્ટ, સરકારનો પ્રભાવ, સોસાયટી, સમાજનો, ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ, તમે જે સંસ્કૃતિના છો તે, ઓફ યોર બિલીવ્સ, તમારી જે માન્યતા, યોર ગોડ્સ, દેવતાઓ, સુપરસ્ટિશન્સ, અંધશ્રદ્ધાઓ, ઓફ ધ ટ્રેડિશન, જે પરંપરા તમે છો,
which you confirm unthinkingly, વગર વિચારે. Understand all this and become free from them requires deep insight, but you generally give in to them because inwardly you are frightened. એટલે એમ કહેવા માગે છે અહીંયા ક્વેશ્ચન જોતા પહેલાં આપણે પેરેગ્રાફ સમજી જશું. તમારા માતા પિતા, તમારી સરકાર, સમાજ, તમે જેની સાથે જોડાયેલા છો તે, સંસ્કૃતિ, તમારી માન્યતાઓ, તમારા ભગવાન અને અંધશ્રદ્ધાઓ એટલે કે સુપરસ્ટિશન્સ, અજાણપણે જેનું તમે સમર્થન કરો છો તેવી પરંપરાઓ જે વિવિધ પ્રભાવોને સમજવા અને તેમાંથી મુક્ત થવા માટે ઊંડી સમજણની જરૂર પડે છે, પરંતુ આંતરિક રીતે તમે ડરતા હોવાથી તેને વશ થઈ જાઓ છો. એટલે કે તમે એ વિચારો છો કે જો હું આમ નહીં કરીશ તો આમ થશે, માટે આમ કરાય. એટલા માટે હંમેશા મનને ગુણાતીતાનું સ્વામી પણ કહે છે, મન કહે તેમ ના કરું. મન તો બહુ ચંચળ છે, પણ બુદ્ધિ પ્રતિપાદે વિચારી અને મનનો સુમેળ કરી અને વિચારવું તો જ તમે સાચી રીતે સમજી શકશો. અહીંયા ક્વેશ્ચન નંબર 1, યલ્ડ મીન્સ એટલે શરણે જવું. વોટ ઇઝ રિક્વાયર્ડ ટુ બીકમ ફ્રી? મુક્ત હોવા માટે શું જરૂરી છે? તો કે ડીપ ઇનસાઇટ, ઊંડું જ્ઞાન, ઊંડી સમજણ હોવી જોઈએ છે. વાય ડુ પીપલ ગીવ ઇન ટુ ઓલ ધીસ ઇન્ફ્લુઅન્સીસ? શા માટે લોકો આવા પ્રભાવને તાબે થઈ જાય છે? તો કે પીપલ ગીવ ઇન ટુ ઓલ ધીસ ઇન્ફ્લુઅન્સીસ બીકોઝ ઇનવર્ડલી, આંતરિક રીતે તે આર ફાઇટર, અંદરથી ડરેલા છે એટલે આવા પ્રભાવમાં આવી જાય છે. You are afraid of not having a good position in life. You are afraid of what your priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. એટલે કે એમ કહેવા માગે છે તમે શા માટે આનાથી બહાર નથી આવતા? તો કે જીવનમાં સારો હોદ્દો કે પ્રતિષ્ઠા નહીં મળે, તમારા ધર્મગુરુ અથવા કોઈ વડીલો શું કહે છે, પરંપરાઓને નહીં અનુસરવા અને સાચી બાબત માનો અને નહીં ડરો, એવું અહીં કહેવા માગે છે. બટ ફ્રીડમ ઇઝ રિયલી મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. વોટ ઇઝ ફ્રીડમ? તો આઝાદી શું છે? તો ઇટ સ્ટેટ ઓફ માઇન્ડ, મનની એવી સ્થિતિ છે ઇન વિચ કે જેમાં ધેર ઇઝ નો ફિયર, કોઈ ડર નથી, નો કમ્પલ્સન, કોઈ દબાણ નથી, નો અર્જ ટુ બી સિક્યોર, કોઈ સલામતીની ભાવનાનો વિચાર નથી. આને કહેવાય ફ્રીડમ. જો ક્વેશ્ચન આપેલો છે વોટ ઇઝ ફ્રીડમ ઇન રિયલ સેન્સ, બરાબર, વાસ્તવમાં આ ફ્રીડમ શું છે એમ? તો ફ્રીડમ ઇઝ રિયલી સ્ટેટ ઓફ માઇન્ડ, મનની એક એવી સ્થિતિ છે ઇન વિચ ધેર ઇઝ નો ફિયર, નો કમ્પલ્સન, નો અર્જ ટુ બી સિક્યોર. પરંતુ ખરેખર તો સ્વતંત્રતા એક માનસિક સ્થિતિ છે કે જેમાં કોઈ ભય ના હોય, કોઈ દબાણ ના હોય અથવા સલામતીનો વિચાર ના હોય. તો એને આપણે કહીશું કે આ ખરેખર એ સ્વતંત્રતા છે. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? શું આપણામાંથી મોટાભાગના સલામત રહેવા નથી ઈચ્છતા? ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર? શું આપણે એવું કહેવા નહીં માગતા કે આપણે અદ્ભુત માણસો છીએ? હાઉ લવલી વી લુક, કેવા આપણે સુંદર દેખાઈએ છીએ. ઓર વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, એટલે કે આપણે એમાં કેવી બુદ્ધિ છે, કેવા બુદ્ધિશાળી કહેવા માગીએ છીએ. તો આવું બધું કરવા આપણે માગીએ છીએ એમ કહેવા માગે છે. અધરવાઇઝ વી વુડ નોટ પુટ ધ લેટર્સ આફ્ટર અવર નેમ્સ. જો આવું કહેવા માગતા ના હોય તો આપણા નામની પાછળ મોટી ડિગ્રીઓ જેમ કે M.Com, ME, MA BEd આવું ન લગાડતા હોઈએ. એટલે એમ કહેવા માગે છે કે આપણે ફેમસ પીપલ, સેફ પીપલ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ પીપલ કહેવા માગીએ છીએ. All that kind of thing gives us self-assurance, a sense of importance. આ બધી બાબતો આપણને આત્મસંતોષ અને એક પ્રકારની મહત્તા પ્રદાન કરે છે. We all want to be famous people and moment we want to be something we are no longer free. એટલે કે આપણે બધા ફેમસ પીપલ બનવા માગીએ છીએ અને જે ક્ષણે
તમે કંઈક બનવાનો પ્રયત્ન કરો છો તો કે ધેટ મીન્સ યુ આર નોટ લોંગર ફ્રી. નાવ ક્વેશ્ચન જો, વોટ ડુ વી એક્સપેક્ટ, આપણે શું ઈચ્છીએ છીએ તો કે માર્વેલિયસ પીપલ અને ઇન્ટેલિજન્ટ બનવા ઈચ્છીએ છીએ. વોટ ડુ વી લોસ ઇફ યુ વોન્ટ ટુ બી સમથિંગ, કંઈક બનવા પ્રયત્ન કરીશું તો શું ગુમાવીએ છીએ તો કે વી લોસ અવર ફ્રીડમ, આપણે આપણી પોતાની મનની આઝાદી ગુમાવીએ છીએ. વેન આર વી નો લોંગર ફ્રી, ક્યારે આપણે મુક્ત મટી જઈએ છીએ એમ કે નો લોંગર ફ્રી એમ. તો કે મોમેન્ટ વેન વી વોન્ટ ટુ સમથિંગ વી આર નો લોંગર ફ્રી, જે ક્ષણે આપણે કંઈક વિચારીએ છીએ, કોઈના વિશે કંઈક વિચાર કરવા માંડીએ છીએ ત્યારે આપણે મુક્ત મટી જઈએ છીએ. વોટ ડુ વી વોન્ટ ટુ બી, શું આપણે કહેવા માગીએ છીએ ઈચ્છીએ છીએ તો કે ફેમસ પીપલ. પ્લીઝ સી ધીસ for it is the real clue to understanding of problem freedom. આ બાબત ધ્યાનમાં રાખો, સ્વતંત્રતાની સમસ્યાને સમજવાની આ એક કડી છે. કઈ? આને મુક્ત મને વિચારવું તે. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન, રાજકારણીની દુનિયામાં, પાવર, સત્તા, પોઝિશનની દુનિયામાં, એન્ડ ઓથોરિટી, ઓર ઇવન સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. જો રાજકારણીઓના સામર્થ્યની, પ્રતિષ્ઠાની, સત્તાધિકારીઓની કે કહેવાતી આધ્યાત્મિક દુનિયામાં તમે સદગુણી, ઉમદા કે પવિત્ર બનવાની મહત્વાકાંક્ષા સેવો છો, એટલે કે કંઈક બની એમ મારે આમ કરવું છે, તો જે ક્ષણે તમે કંઈક બનવા ઈચ્છો છો ત્યારે તમે સ્વતંત્ર રહેતા નથી. તમારી સ્વતંત્ર તમે ગુમાવી દો છો. બટ ધ મેન ઓર વુમન હુ સીઝ ધ અબ્સુડિટી, એટલે મૂર્ખતા, ઓફ ઓલ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુની, એન્ડ હુઝ હાર્ટ ઇઝ ધેર ફોર ઇનોસન્ટ, અને જેના હૃદય એકદમ નિર્દોષ છે, એન્ડ ધેર ફોર નોટ મૂવડ બાય ડિઝાયર, અને કોઈ ઈચ્છાથી ચલિત થતા નથી, કોઈ ઈચ્છા બનવાની નથી. સચ પર્સન ઇઝ ફ્રી, અને આવા લોકો છે એ મુક્ત હોય છે. ક્વેશ્ચન 1, વોટ કાઇન્ડ ઓફ પર્સન્સ આર ફ્રી, કેવા લોકો મુક્ત હોય છે? ધ પર્સન હુ હેવ નો ડિઝાયર ટુ બી સમથિંગ, કંઈક બનવાની, અગત્યનું બનવાની, જેનામાં કોઈ ઈચ્છા નથી, એટલે કે જે કોઈ મનમાં એક્સપેક્ટેશન નથી, એવા લોકો મુક્ત છે. વોટ ઇઝ સિમિલર વર્ડ ઓફ સ્ટુપિડિટી, આ પેરેગ્રાફમાં એનો સમાનાર્થી શબ્દ કયો છે તો એબ્સર્ડિટી એમ કહેવા માગે છે. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે આ સાદગીને સમજશો તો તેનું અદ્ભુત સૌંદર્ય અને ઊંડાણને તમે સમજી શકશો. My dear students, that's all.